સત્સંગ અંદર સ્વામી કહ્યું સાથ વિચાર કરો, જેમાં જ્યાં ત્યાં જેવું જેમ તેમ બધું ચલાવી લેવું, સમજણ કરવી, સવરી સમજણ કરવી, બધા ઉપાયો બતાવ્યા છે શાંતિ માટે. થાય છે, નથી એવું નહીં, પણ પ્રાપ્તિના વિચાર જે શાંતિ થાય ને કઈ જુદી વાત છે. એને કોઈ પહોંચી ના, અખંડ શાંતિ. પ્રાપ્તિના વિચાર જે શાંતિ આવે ને, ગમે એવું વાતાવરણ હોય, ગમે શરીરમાં રોગ હોય, ગમે હોય તમારે, એ ડગે નહીં. શાંતિ અખંડ જળવાઈ રહે, એનો કોઈ પ્રશ્ન જ ના થાય પ્રાપ્તિના વિચારથી. જેને આ પ્રાપ્તિની વાત સમજાય છે, એને એનો દ્રઢ વિચાર રાખ્યો છે, એને પ્રશ્ન થયો જ નથી. થઈ જાય. કોઈ આપણને કહે કે આ દશા થઈ, આ શું કર્યા બાપા, આશીર્વાદ પણ કંઈ કરતા નથી, લા બાપાને માથે નાખે. તો આપણે આ હજુ તો ભલે એકાંતિક નથી, પણ બ્રહ્મપુત્રની કોલેજમાં આવી ગયા છે, એડમિશન મળી ગયું છે. આટલા અનંત બ્રહ્માંડમાંથી આપણે સિલેક્ટ થયા છે, બોલો. હા, વગર ઇન્ટરવ્યૂએ બાપાએ પોતે આમ લઈને સિલેક્ટ કરી લીધા છે. કેવું કહેવાય, કેટલી દયા કહેવાય. એટલે આપણે ઓછા પોતાને ના ગણવું, દરિદ્રી પણ ના લાવવું, લાચારી પણ ના લાવવું, કેફમાં જ બળ મારવું. આ લોકના સ્થિતિ, આ લોકની પ્રાપ્તિને લીધે મોરા ના પડવું. આ ભગવાનના પ્રાપ્તિ થઈ જાય એનું કેફ બળ રાખવું. ભલે આ લોકની પ્રાપ્તિ હોય તોય ભગવાનની પ્રાપ્તિનું કેફ રાખવો. સદાન સ્વામી મહારાજ જય.